ગઈશ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. સવારના વાગી જાય છે 6:30 અને પિનલ આ બધું થઈ ગઈ છે રેડી, કેમ કે આજે જવાનું છે ભાઈ યોગા ડેમાં. રાઈટ ભાઈ, આજે યોગાનો સેક્શન છે ભાઈ કતારગામમાં. ઓકે, યોગા પ્લસ એક્ટિવિટી છે ભાઈ. એટલે નાસ્તા પાણી કમ્પ્લીટ કરી લીધા હોય એવું લાગે છે. થોડું ઘણું પતી ગયું છે, ચાલુ કર્યું છે. ચાલે નહીં ભાઈ, અત્યારે લેટ હોય. 9:30 જમતા હોય ડાયરેક્ટ 6:30 જમી તો કેવું લાગે? ઓકે ભાઈ, તો ખાસ કરીને આજે યોગા ડે રહેવાનો છે. બહુ કહેવાય નહીં લાગે એટલે એક ધારી લાગે એમ ને? 10 9 વાગે કઈ હા, એની થોડોક ટેકો કરતી જાવ. પેલા ભોજન પછી ભજન એના જેવું છે કે ડાયરેક્ટ પેલા ભજન ને પછી ભોજન ને. દ્રાક્ષ લીધી છે મેં આરે એમ તો લીધી છે. તો કતારગામ મોટીવેટમાં છે ને ભાઈ અમારો બલ્લર ફાર્મનો અમારો કાર્યક્રમ છે. અત્યારનું સેશન ત્યાં છે તો બહુ ગોઈતું જો આવી રીતે છે ને ખેતરની વચ્ચેથી ભાઈ જવાનું છે. આવો હાકડો રસ્તો, અને એમાંય તે છે ને જે રસ્તેથી નીકળવાનું હતું ને ત્યાં છે માતાજીનો મોટો યજ્ઞ છે એટલે રસ્તો બંધ કરી દીધો ને એટલે થોડા કટવાના પહોંચી ગયા ગમે એમ કરી. શું કેવું શિવંગી? આમ ગયા તો હું કેટલી વખત ગાડી ફેરવી પણ મસ્ત જો અત્યારમાં ઓક્સિજન વાળો રસ્તો. આ હું વાવેલું ખડ છે કે કઈ છે? આ ચીકુવાડી છે જો. ચીકુવાડી પહોંચી ગયા અમે ત્યાં જઈને ત્યાંનો માહોલ બતાવ્યો. બધાના ફેસ પર સ્માઈલ સાથે 10 એન્ડ હોલ્ડ 10 સેકન્ડ 3 4 5 6 7 6 5 4 3 2 1 relax 1 2 તો છે ને આજે અમારી કેનવાસ પેઇન્ટિંગ અને યોગાની એક્ટિવિટી હતી. ડિવાઇન બેબીસોલ રુચિતા મેડમ ખુદ તમારા જે ક્લાસ લે છે. મસ્ત સુંદર મજાના ફાર્મમાં છે ને આવું આયોજન કરેલું છે. મસ્ત ઓક્સિજન વાળા વાતાવરણમાં. જો આ લોકોએ એટલું કર્યું છે, મેં છે ને એટલું કર્યું છે, પણ હું છે ને તમને ઘરે જઈને બતાવીશ. બધું ફાઇનલી થઈ જાય પછી આખું રેડી થઈ જાય પછી હું તમને ફાઇનલી લુક છેલ્લે લાસ્ટમાં બતાવીશ કે કેવું થયું છે. તમે ત્યારે કોમેન્ટ કરજો, અત્યારે નહીં કરતા હો, એમ કે અધૂરું છે હજી નમણાશ આપવાની એને બાકી છે. નમણાશ બધી અપાઈ છે પછી લાસ્ટમાં કહેજો કે કેવું છે. અને કેનવાસ પેઇન્ટિંગ કહેવાય છે ને, વધુ ડિટેલ જોતી હોય એ કોમેન્ટ કરી દેજો. બધા લોકો છે ને ધીમે ધીમે કરે છે ભાઈ. હવે અમારો ટાઈમિંગ થોડોક પૂરો થવામાં છે એટલે ઘણા લોકો તો નીકળી ગયા છે. અને શિવાંગી થાવ બેઠી, આમ જ વધાર્યું. એને છે ને ઘરે જ નિરાતે કરું, પણ હું મહિના પછી પૂછીશ ને કે ભાઈ તાર કેટલું થયું કે એની સારું ચાલો મળીએ કરે. હજી ફરી એક વખત છે ને હું તમને મારા મેડમનો ચહેરો તમને બતાવી દઉં છું. ઘણા લોકો છે ને ડિવાઇન બેબીસોલની બહુ બધી ચેનલો છે ને તો અટવાઈ છે. આ ફેસ તમે યાદ રાખજો. યલો ટી શર્ટની બાજુ બ્લેક ટી શર્ટ છે. કંઈ નહીં મેમ, મજા આવી. એટલા સુંદર વાતાવરણમાં તમે અમારો પ્રોગ્રામ કર્યો, અમને બહુ જ ગમ્યો. અને આવો નવો પ્રોગ્રામ છે ને દર વીકે હું તો એમ જ કહું આઉટડોર એક્ટિવિટી જ રખાય. ઓલા એસી નહીં અહીંયા જ શીખો. મેડમ છે ને અમારા એ એવું વિચારે અમારું સારું કે આ લોકોને માતાઓને બધાને ગરમી ન થાય ને એટલે હું એસી હોલ બુક કરાવું. સાચી વાત છે. તો
એટલે એ છે ને ઘણી વખત અમારી આઉટડોર એક્ટિવિટી હું હર વખતે લવ જ છું, તમને લોકોને બતાવું જ છું. અને ઘણા લોકો મેં એવું કે અમારા જે સબસ્ક્રાઈબરો છે ને કે તમે ચાહો ને ત્યારથી લઈને આ પૂરું થાય ને ત્યાં સુધી તમે અમને ફૂલ બતાવો. પણ અમુક જેન્ટ્સ જોતા હોય એ બોરિંગ થાય એટલે મેં તમને ધીમી ધીમે હાઇલાઇટ બતાવી. પણ ફાઇનલી તમારા આખા સેશન એનું બધું જાણવું હોય તો તમારું ચેનલનું નામ જ આપી દેવાના એટલે બધા જોઈ લે. ડિવાઇન બેબી સોલ ચેનલ છે યુટ્યુબ પર, અને ડિવાઇન બેબી સોલ કરીને ઇન્સ્ટાગ્રામ પર અમારું પેજ છે. ડિવાઇન બ્લેસિંગ્સ બાય ઋષિતા ખુંડ એ સિમંતનિયન સંસ્થાનું પેજ છે, અને ઓફલાઈન ગર્ભ સંસ્કાર બાય ઋષિતા ખુંડ એ આપણે ગુજરાતીમાં જેટલા કન્ટેન્ટ અપલોડ થાય છે, સુરતમાં જેટલા ક્લાસ થાય છે ઓફલાઈન ગર્ભ સંસ્કારના એના પર હોય છે. અને ઓનલાઈન ક્લાસ પણ કરાવે છે. મારે એવી પણ કોમેન્ટ એક આવી હતી કે દીદી તમે જાઓ છો ત્યાં ઓનલાઈન ક્લાસ કરે છે. મેં કીધું કે હા ઓનલાઈન ક્લાસ પણ કરાવે છે, તો ચોક્કસ તમે કોન્ટેક્ટ કરી લેજો. જેટલા બેડ રેસ છે અમુક સુરત બહારના મધર્સ છે, આઉટ ઓફ કન્ટ્રીના મધર્સ છે, તો આપણે હાલ 650 કરતાં વધારે માતાઓ ઓનલાઈન ક્લાસ લઈ રહ્યા છે આઉટ ઓફ કન્ટ્રીના, આઉટ ઓફ સુરતના. અને એ સેશન હિન્દીમાં હોય છે અને સુરતમાં હોય ગુજરાતીમાં હોય છે. કંઈ નહીં, થેન્ક યુ સો મચ. અને જો અહીં કેટલું મસ્ત ડ્રો કર્યું છે. ભલે ગમે એને કર્યું પણ કર્યું જો. અરે વાહ, અને રમ્પર સારું પહેરાયું છે. ફાઇન મસ્ત. પણ મારું તમને ઘરે જઈને બધા ત્યારે કોમેન્ટ કરજો. તો અહીંયા છે ને ચૈત્ર મહિના માતાજીનો છે ને યજ્ઞ છે, સુંદર આયોજન કરેલું છે. ગઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને હવે છે ને ભાઈ બપોરની રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે. જોઈએ શું બને છે. ચિંતન શું બનાવીશો? દાળ બનવાની લાગે. દાળ બનવાની તૈયાર કરી મમ્મી. દાળ બનવાની છે. બપોર માટે છે ભાઈ. બધી વસ્તુ દાળમાં ન નાખવાની હોય, બરાબર? પાણી મુકાઈ ગયું છે હમણાં. દાળ ચિંતન એક દિવસ તું રસોઈ બનાય, ટ્રાય કર. ક્યારેક સપના ન હોય તો તારે મસ્ત રસોઈ થઈ શકે. એક ફોન જોઈ યાર ખાલી. એમ ને? એટલે મમ્મી નાખ્યું. મમ્મી શું નાખ્યું? દાળ નાખી? ઓકે સરસ ભાઈ. હવે ટમેટું સરસ. ઓકે, આમાં છે પલાળેલા ચણા ભાઈ ક્રાકઈ ગામના. ઓહો. અડધા કે ટમેટા સાંભળી નડે બહુ. હા, ઘણા લોકો કે ચામડી કાઢેલું. સરસ ભાઈ, જોવો ભાઈ સાંભળી બધી નીકળી ગઈ. આ તો ગળીને થોડું કેવું થઈ જાય કેમ? સાલ કહેવાય સાલ. સાઈ કહેવાય છે એમાં તો કઈ વધે જ નહીં. તો પછી ગળે થોડું ક્યાં થાય? દાળ વગર ટમેટા શાકમાં શું વધે? કઈ ન વધે. સાચી વાત છે. હે જોઈએ. ગળીને થોડું કેવું થઈ જાય. આમાં છે ને સ્કિન કાઢી નાખેલા ટમેટા છે એટલે ગળીને જરી કેવું થઈ જાય. રાઈટ? ટમેટાનું શાક, દાળ, ભાત. હજી તો અમે સવારનો નાસ્તો કરીને ઊભા થયા મમ્મી. હવે ત્યાં તમે ફોન કરી દેવો હમણાં જમવા આવો. બપોરે જમવા દાળ જ બાફવાની. ખાલી દાળ જ બાફવાની છે. જતાજી એવું કરશો ભાઈ? હા, બર્થડે હતો એટલે આપ્યો. હા, એવું છે. નાસ્તાનો ડબ્બો છે? ખોલીને બતાવી દો. હા લે. હા, કોમ્બિનેશન કલર નું સારું છે. ચેમ્પ્સ લખ્યું છે. મોટું પતલું ભાઈ, મોટું પતલું. હેતાંશભાઈ નો નવો ડબ્બો. ખોલ. અરે વાહ. ઈ ઓલું હોય એને નાખી દેવાનું હોય. એમાં પાણી નો ઓલું ભેજ નો ઓલો થાય ને. તાર ફ્રેન્ડ નું નામ શું છે? હેતુ. ઓકે, આ ખોલ. તો આ ડબ્બામાં શું છે? શાક નાખવું હોય તો હલે નહીં કેમ? અચ્છા, ડાયરેક્ટ એમાં જ નાખી દેવાનું. એમાં ને એમાં ખાઈ લેવાનું, બરાબર ને? સરસ. ચાલો ભાઈ, હેતાંશભાઈ ને નવું ગેજેટ મળી ગયું છે ભાઈ, બર્થડે નું ગિફ્ટ. ઓકે જી, ડન. તો હેતાંશભાઈ ને છે ને રજા છે આજે, તો હાલો. બીજો શું પ્લાન છે તારો? કઈ પ્લાન છે? હું તને એ જ પૂછવાનો હતો. તારે આજનો શું પ્લાન છે? તો શું પ્લાન છે? તો નીચે રમવું છે કે શોપ ઉપર આવવું છે? બતાવી તો. હા લે. હા, મેગી લાવે કોઈ? નૂડલ્સ લાવે. ઓકે, પાસ્તા. ઓકે જી. તો અત્યારે ઓફિસ આવવું છે કે નીચે રમવું છે? હાલો તો તૈયાર થઈ જાઓ. એને નાખી દેવાનું કચરાપેટીના ડબ્બામાં. ગાઈસ તો બપોરના વાગી જાય છે 1:30. ફાઇનલી હેતાંશભાઈ છે ને એક મસ્ત મજાનું ભાઈ જોરદાર ક્રિએશન કરે છે ભાઈ. શું બનાવો છો ભાઈ? રાષ્ટ્રધ્વજ. હવે એને છે ને મસ્ત 3D માં કટિંગ કરે છે. હા, બધું કાઢી નાખ્યું. દોયરો કોણે? કલર. અરે પણ હવે વેકેશન પડવાનું છે ને, અગાઉથી બધી ચારી ચાલુ થઈ ગઈ છે. એમ પેલું શું કરો છો આ બાજુ? મેં તો ઘડી કરું છું. ઓકે જી. આ લબર સડી જાય. દેખાડ તો લબર. જેવો કારીગર એના જેવું છે. આ લે બે તૂટી જાય. ઈ તો મોટા રબર જોઈ છે ઓફિસ. હવે ઓફિસે લેવા થોડું જવાય. લેતો આવું ઈ તો રોજની છે કાલ પૂરું કામ. અરે આ ઉરુષા ભાભીની છે. હા બીજી વખત હું એને મેટ લઈ આવી. હા. તે હેતાન શું કે ખબર હમણાં આવી તે ઓકે.
ઈ કે તું હું ઈ કે આ બીજી વાર નેટ લઈએ તો જોતી છે તું લઈ લે ને ઘર હા લે લે હાજી વાત છે એની પર લઈ લે ને મળે ઈ વતન એને મને કીધું ક્યાં મળે બેટા હા 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 લે જે દુકાનમાં એને જાન હોય ત્યાં હું વસ્તુ મળે છે જોડ વાળો હતો એ તો રોજ તો ઉડતી જ હોય આપણે ને રાષ્ટ્રધ્વજ દોરાવ્યો કે એના કલર હું મારા કલર લાવી ને હા ઈ કલર કોઈને એને હા અરે વાહ ભાઈ મસ્ત જોરદાર ભાઈ ઓ રાષ્ટ્રધ્વજ ભાઈ એકદમ 3D માં હો હજી તો પિનલ વેકેશન નથી પડ્યું જ્યાં ક્રિએટિવિટી ચાલુ થઈ ગઈ ભાઈ અગાઉથી આ જો મેં બનાવ્યું હા બહુ મસ્ત બનાવ્યું લે આવું ત્યાં બનાવ રહેવું એ તો આમ જો અને કાતર લે અને આમ ફરતે કાપી નાખ હા એકદમ એટલી મહેનત કરી હોય આમાં ખબર છે આ ફ્રેમ કઈ રીતના બનાવી ફ્રેમ રેડી જ આવે બનાવી અચ્છા ફ્રેમ રેડી આવે સરસ એક વાર ફરીથી બતાવી દઉં ફેરી તો આખું બને ને પછી કમ્પ્લીટ હજી બાકી છે હજી તો કલર એક પગ બાકી છે ને લઈ તો નજીકથી બતાવી દે. ઘણું બાકી છે હજી હજી આમાં ઘણું બાકી ઘણું એટલે કલર બાકી હજી આમ તો બને પછી એક્ઝેક્ટ ખ્યાલ આવે ભાઈ ઘણું બાકી છે સરસ આ બાવના વાળ બહુ લાંબા બનાવ્યા આ ત્રિરંગ આય લગાડી દે ગાઈસ તો મસ્ત જમવાનું રેડી છે ભાઈ સેવ ટમેટાનું શાક છે રોટલી છે આ બાજુ જો રસ છે ભાઈ કેરીનો પાપડ છે લીંબુ છે અને આ બાજુ દ્રાક્ષ છે તો ચાલો એને મસ્ત જમી લઈએ.